જય જવાન, જય કિસાન, જય હિન્દ. આપણા ભારત દેશ અને પાકિસ્તાન આ બંને દેશોની સમસ્યા 1947થી જ્યારે ભારત પાકિસ્તાન અલગ પડ્યા ત્યારથી આતંકવાદની સમસ્યાઓ ચાલુ છે. ભારત અને પાકિસ્તાન 1947થી અલગ પડ્યા ત્યારથી જ આપણા દેશ માટે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે, તેના કેમ્પો છે અને આતંકવાદીઓને શરણ પણ મળે છે અને ફંડ પણ મળે છે. અને એ આતંકવાદીઓ ભારત દેશને કેવી રીતે હાનિ પહોંચાડી એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. નિર્દોષ લોકોના પર હુમલો કરવો, એમના જીવ લેવા, આ એમની કાયરતાનું કામ હોય. એટલે આપણો દેશ 1947થી પાકિસ્તાન જ્યારથી છૂટું પડ્યું ભારતથી ત્યારથી આ આતંકવાદની સમસ્યા છે. 70-75 વર્ષ થયા ભારત દેશને આઝાદ થયા, છતાં પણ આ આતંકવાદની સમસ્યા હજુ સુધી એનો પૂરો ખાત્મો થયો નથી. સંપૂર્ણ આતંકવાદીઓનો નાશ થયો નથી. અને આએ દિન આ આતંકવાદની સમસ્યા ચાલુ જ હોય. અનેક આતંકવાદીઓ એમની કાયરતા બતાવી અને નિર્દોષ લોકો પર હુમલા કરી અને નિર્દોષ લોકોના જીવ લેતા હોય. આ સમસ્યા એમ મટવાની નથી. કેટલાય હુમલા થઈ ગયા આતંકવાદીઓના, કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા, કેટલી માલહાનિ થઈ, કેટલું નુકસાન થયું, છતાં પણ હજુ એ સમસ્યા ઘટી નથી. આનું નિરાકરણ લાવવા માટે એક જ ઉપાય છે કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય દેશની અંદર, ભારત દેશની અંદર, પાકિસ્તાન તરફથી મોકલેલા આતંકીઓ દ્વારા ભારતના કોઈ પણ ભાગમાં કોઈ પણ નાનો મોટો હુમલો થાય તો તેની પાકિસ્તાની સરકારને કડક શબ્દોમાં જણાવી દેવું જોઈએ કે ત્યાંના જેટલા આતંકવાદી સંગઠન છે એમને સોંપો અને ના સોંપે તો અહીંયાથી પણ આતંકવાદીઓનો નાશ કરી શકાય. એવું સેટેલાઇટથી એમના દરેક કેમ્પોનો આપણને ખ્યાલ આવે એવા આપણી પાસે આધુનિક શસ્ત્રો છે અને ટેકનોલોજી પણ છે. એનો ઉપયોગ કરી ભારતમાં બેઠા બેઠા આતંકવાદીઓના સંગઠનોનો નાશ કરી શકાય. આના માટે આતંકવાદને ડામવા માટે એક નિર્ણાયક યુદ્ધની જરૂર છે. એ પરમાણુ બોમ્બ સંપન્ન દેશ છે, આપણે પણ પરમાણુ બોમ્બ સંપન્ન દેશ છીએ. હવે આ બંને દેશ બીજા ટકરાય, પરમાણુ દેશ સંપન્ન, અને છે પરમાણુ બોમ્બ સુધીના યુદ્ધ સુધી આવી જાય, મોટી હાનિ પણ થઈ શકે. ઘણું બધું બંને દેશોને નુકસાન વેઠવું પડે. પણ હવે એવો બધો ડર રાખીને ક્યાં સુધી ભારતીય જનતાને વેઠવાનું, આતંકવાદીઓના હુમલા સહન કરવાના અને નિર્દોષ લોકોના જીવોની પરવા નહીં કરવાની. પરમાણુ હુમલો પાકિસ્તાન કરે
એની પાસે પરમાણુ બોમ્બ છે, આપણી પાસે પરમાણુ બોમ્બ છે. પાકિસ્તાની 25 કરોડની જનતાએ એ પૂરેપૂરી સાફ થઈ જાય એટલા પરમાણુ બોમ્બ જીકી દેવાય. 25 કરોડ છે એ આપણને નાખે, આપણે 50 કરોડ ઓછા થાય તો આપણે 100 કરોડ રહેશે, તો આપણા દેશનું અસ્તિત્વ રહેશે અને એનું નામ નિશાન નહીં રહે. પાછળની પેઢી શાંતિથી જિંદગી જીવી શકશે. વારંવાર પરમાણુ બોમ્બની ધમકી આપી અને આતંકવાદી હુમલા કરી અને પાકિસ્તાનમાં આતંકવાદીઓ છુપાઈ જાય અને એમને રક્ષણ મળી રહે પાકિસ્તાની સરકારનું, તો આપણા ભારત દેશની નિર્દોષ પ્રજા ક્યાં સુધી હતા આતંકવાદીના હુમલાથી એમના જીવ જશે. એટલે સરકારે, ભારત સરકારે પાકિસ્તાનને સબક શીખવવા માટે, જળમૂળથી આતંકવાદીઓનો નાશ કરવા માટે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ સહી. જ્યાં સુધી એક પણ આતંકવાદી હોય પાકિસ્તાનની અંદર ત્યાં સુધી શોધીને જ્યાં સુધી એને ખાત્મો ના થાય ત્યાં સુધી સીઝ ફાયર બંધ કરવાનું નહીં, ત્યાં સુધી ચાલુ જ રાખવાનું. આ ઇઝરાયલ જો તો અત્યારે જેટલા આતંકવાદીઓ છે એટલાનો સફાઈ બોલાવે છે ને હજુ સુધી યુદ્ધ બંધ કર્યું છે. એના જે આતંકવાદીઓ જે લીડરો હોય એ લીડરો બીજા કોઈ દેશમાં ઘૂસી ગયા હોય, સંતાયા હોય, કાયરો ભાગી ગયા હોય નિર્દોષોને મારી તો એ પણ ઇઝરાયેલી સેના ચાહે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશમાં છુપાયા હોય તો ત્યાં જઈને ઓપરેશન પૂરું પાડે. તો આપણી સેના પણ એક બહાદુર સેના છે, શૌર્યવાન સેના છે. એને ખાલી એક સરકારના હુકમની જરૂર હોય. આપણા નેતાઓમાં એવી કોઈ ક્ષમતા નહીં. આપણે થોડુંક નાનું મોટું કામ કરીને પછી બેસી જવાનું, પણ એમ ના થાય. જ્યાં સુધી એનો પૂરો સફળ ના થાય ત્યાં સુધી યુદ્ધ કહો તો યુદ્ધ, જે કહો એ ચાલુ રાખવું પડે, તો જ એનો સંપૂર્ણ નાશ થાય. પુલવામાનો હુમલો થયો, 40 જવાનો શહીદ થયા, ત્યારે પણ આપણે એક એર સ્ટ્રાઇક કરીને સીઝ ફાયર કરી નાખ્યું. તો એ વખતે આપણે જે આતંકવાદીઓ પર હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનના જેટલા આતંકવાદીઓ બધા થોડા મરી ગયા હતા, બીજા ઊભા થવાના. એટલે ત્યારે બરાબર સેના સબક શીખવાડી શકાય. અને નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, વિદેશ મંત્રી, ભાજપના બધા નાના મોટા કાર્યકર્તાઓ જ્યારથી એમની સરકાર બની છે ભાજપની ત્યારથી પીઓકે માટેની વાતો કરે છે. પીઓકે ભારતમાં લાવવા માટે, ભારતની સાથે જોડવા માટે. તો પુલવામા વખતે પણ આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરીને પીઓકેને લાવી શકાય. તે વખતે ના કર્યું ત્યારે બીજો હુમલો થયો ને પહેલગામનો, અને 26 નિર્દોષ લોકોના જીવ ગયા. એ પુલવામાનો હુમલો થયો એ વખતે જ સેના પૂરેપૂરી છૂટ આપી હતી. એક બાજુ મોદીએ કહે છે સેનાને પૂરી છૂટ છે, જ્યારે સેનાને બધી છૂટ મળે છે, સેના કાર્યવાહી કરે છે, તો પછી સીઝફાયર શેના માટે કરવું જોઈએ?
કોઈ ત્રીજો કોઈ પણ દેશ, દુનિયાનો કોઈ પણ ત્રીજો દેશ આવીને દખલગીરી કેતા કરી શકે? બે દેશ વચ્ચેની જે સમસ્યા હોય એનું નિરાકરણ બંને દેશોએ લાવવાનું. ત્રીજું એ કે મધ્યસ્થતા કરાવી શકે. આપણો જે પ્રોબ્લેમ છે મટી જવાનો છે મધ્યસ્થતા કરવાથી. એ વખતે જો પુલવામા વખતે ભાજપના બધા કહે છે, બધા પીઓકેની વાતો કરે છે, પીઓકે પાકિસ્તાનના કબજામાંથી છોડાવવા માટે, તો પુલવામા વખતે પણ સારો મોકો હતો. યુદ્ધ જાહેર કરીને ખાલી એર સ્ટ્રાઇક કરીને એટલે આતંકવાદીઓને મારે. હજુ તો ઘણા બધા આતંકવાદીઓ છે. જે મેઇન લીડરો હોય, આતંકવાદીઓ જે લીડર હોય એ બધાને પાડવાની જરૂર છે. જેટલા લીડર ઊભા થાય લીડર બધાના ઇઝરાયલ કરે છે કે જેટલા લીડરો હોય એ લીડરોને પહેલાં પાડવાના, પછી બીજા નાના મોટા આતંકવાદી, નાના આતંકવાદી. પહેલાં લીડર જ ના હોય તો સંગઠન કોણ ચલાવવાનું છે? એટલે પહેલાં લીડરને જ પાડવાનું. અથવા પહેલગામનો હુમલો થયો ને આપણે શૌર્યવાન સેના, બાહુબલી સેના, 140 કરોડ જનતાના વિશ્વાસને ખરે ઉતરે એવી સેના. આમ આપણે ભારત દેશની સેના દુનિયામાં ચોથા નંબરની સેના કહેવાય. પહેલી અમેરિકા, બીજી રશિયા, ત્રીજું ચીન અને ચોથો નંબર આપણો. પણ આ વખતે પહેલગામ વખતે આપણી સેનાએ એવું કામ કર્યું છે કે દુનિયાની આપણા કરતાં જે 3 દેશની સેનાઓ જે આગળ છે એ પણ નથી કરી શકી એવું આપણી આ ચોથા નંબરની સેનાએ કર્યું છે. પાકિસ્તાને જેટલા હુમલા કર્યા એનું ડ્રોન, મિસાઇલ, ઘોડા, કોઈ પણ બધું જેમને છોડ્યો શસ્ત્રો, ભારત દેશને કોઈ પણ નુકસાન થવા નથી દીધું. કોઈ પણ શહેરને ડ્રોન, મિસાઇલ બધું જ હવામાં નષ્ટ કરી દીધું. એક પણ મિસાઇલ કે ડ્રોન ભારતમાં નુકસાન નથી કરી શકે. ભારત દેશના કોઈ પણ શહેરમાં એનો ડ્રોન કે મિસાઇલ ફૂટી નથી શકી. હવામાં ઉડાવી દઈએ, એક પણ નહીં. એવા પહેલો બનાવ છે અત્યાર સુધીના યુદ્ધમાં. આ રશિયા યુક્રેનનું યુદ્ધ જુઓ. રશિયા પરમાણુ દેશ, સંપન્ન દેશ છે. સૌથી વધારે પરમાણુ બોમ્બ હોય તો રશિયા પાસે. અમેરિકા તો રશિયા પાસે વધારે છે. એ પરમાણુ દેશ છે. યુક્રેનની પાસે પરમાણુ હથિયારો નથી, છતાં પણ જડબાતોડ જવાબ રશિયાને આપે છે. અને અંદર જઈને છેક મોસ્કો સુધીના હુમલા કરે છે અને નુકસાન પણ પહોંચાડે છે. હવે આપણે ભાજપના પ્રવક્તાઓ, નેતાઓ કહેતા હોય કે પરમાણુ દેશ ની સાથે અંદર ઘૂસીને હુમલો કર્યો. એ પરમાણુ દેશ અને આપણે પણ પરમાણુ દેશ છીએ. પણ પરમાણુ બોમ્બની ડર રાખ્યા વગર, પરમાણુ બોમ્બનું એકબીજા દેશોની સાથે યુદ્ધ થાય એની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સેનાએ પાકિસ્તાન સારામાં સારી ચોટ આપી. ધોરા દિવસે તારા દેખાડીને દે એવું સેનાએ કામ કર્યું છે. આપણે શૌર્યવાન બાહુબલી સેના. તો આવી પરમાણુ દેશ છે છતાં પણ આપણી સેના એનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આટલું ઓપરેશન પાર પાડે છે. અને 9 આતંકવાદી અડ્ડા
9 એરબેઝ આ બધું ઉડાડી દે. 40-50 પાકિસ્તાની સૈનિકોના આર્મીને પણ ખાતમો બોલાવી દે છે 2 દિવસની અંદર જ, ખાલી 2-3 દિવસના યુદ્ધની અંદર. આટલી સૈન્ય આપણા આગળ હતી, પૂરજોશથી જવાબ આપી રહી હતી. છઠ્ઠીનું ધાવણ પાકિસ્તાનના આતંકવાદીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એવું કામ સેના કરી હતી. ત્યારે સીઝફાયર કરવાની શું જરૂર હતી? ત્રીજા દેશ એમાં દખલગીરી કેતા કરી શકે? અમેરિકાનો ટ્રમ્પ હોય કે કોઈ પણ હોય. આપણી સમસ્યા આપણે 70-75 વર્ષથી આપણે ભોગવી રહ્યા છીએ. એમાં તે ત્રીજો દેશ કે એમાં દખલગીરી કેતા કરી શકે? સીઝ ફાયર કરવાની જરૂર જ ક્યાં હતી? આતંકવાદીઓ બધા પતી ગયા. ચલો આપણે સેનાએ હુમલો કરીને 100ની ઉપર આતંકવાદીઓને મારી નાખ્યા, પણ હજુ તો પાકિસ્તાનમાં ઘણા બધા આતંકવાદીઓ હજારો નીકળે. અને લીડરો હાફિઝ સઈદ, મસૂદ અઝહર, આ મોટા મોટા આતંકવાદીઓ હજુ છે. અને આપણા ભારત દેશનો દાઉદ ઇબ્રાહિમ ડોન, નરેન્દ્ર મોદી ને બીજેપીની સરકાર બની 10-12 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી દાઉદનું ઓપરેશન પાર પાડવાનું કહેતા, ભારતમાં લાવવાનું પાકિસ્તાનથી, કાં તો એને મૃત્યુદંડ આપવાનો. હજુ સુધી દાઉદ આવ્યો નથી ભારતમાં, કે નથી હજુ એના પર કોઈ કાર્યવાહી કરી મોદી સરકારે. ત્યાં તો બધા હજુ મોટા મોટા આતંકવાદીઓ બધા ફરી રહ્યા છે. હાફિઝ સઈદ, મસૂદ અઝહર. અને મસૂદ અઝહર એનો પૂરો પરિવાર આ પહેલગામના ઘટના બની એ ઘટનામાં આપણી સેનાએ જે આતંકવાદીઓ પર હુમલો કર્યો એમાં 100 ઉપર આતંકવાદીઓ મરી ગયા. એમાં મસૂદ અઝહરનો આખો પરિવાર 14 લોકો એમાં મરી ગયા. હવે મસૂદ અઝહરનો આખો પૂરો પરિવાર એમાં મરી ગયો છે, સાફ થઈ ગયો છે. મસૂદ અઝહર પરિવારમાં એકલો જ છે. પેલું કહેવત નથી, ઘાયલ શેર હોય ને એ વધારે નુકસાન કરે. એવા મસૂદ અઝહર એનું જે સર્વસ્વ હતું એ બધું હવે એને પતી ગયું છે. હવે એનો કોઈ બીજો કોઈ ડર નથી. તો એને અત્યારે એને જીવતો ના છોડાય. કારણ કે થોડા ટાઈમ પછી ગમે ત્યારે તકનો લાભ જોઈ આતંકવાદીઓ પાસે મોટા હુમલા કરાવી ભારત દેશની અંદર કોઈ મોટી અનહોની કરી શકે. કારણ કે એમને બધું આખું સર્વસ્વ પતી ગયું છે. મસૂદ અઝહરનો આખું જે પરિવાર હોય બધો ભારતીય સેનાના હાથે એનો ખાત્મો બોલી ગયો છે. એટલે અને એ બચી ગયો છે. એ બચી ગયેલો છે તો આપણે એમ માનીશું કે એ એમને એકદમ સીધો સાધો થઈને બેસીને કોઈ કંઈ કરશે નહીં, કોઈ ઘટનાને અંજામ નહીં આપે. કારણ કે આતંકવાદીઓ કોઈ દિવસ શાંતિની ભાષા સમજે છે. કોઈ પણ આતંકવાદી હોય એને એમની ભાષામાં જ જવાબ આપો તો જ મેળ પડે, તો જ સુધરે નહીં તો ઉપર પહોંચાડવા પડે. બાકી એમને સુધરે નહીં.
એટલે હજુ આપણી ભારત દેશની સરકાર કોઈ મોટી અનહોની થાય એની રાહ જોઈને બેઠી છે. હાફિઝ સઈદ અને મસૂદ અઝહર આ બે મોટા આતંકવાદીઓ અત્યારે મોકો હતો સરસ સીઝ ફાયર કર્યા વગર પહેલાં એમને પાડવાનો. જ્યાં સુધી પાડ્યા ના હોય ત્યાં સુધી સીઝ ફાયર કરવાનું નહોતું. જેટલા મોટા મોટા આતંકવાદી લીડરો હોય એ દરેકને પાડવાની જરૂર હતી. ત્યાં સુધી સીઝ ફાયર કરવાનું નહોતું. એક પણ આતંકવાદી પાકિસ્તાનની અંદર હોય ત્યાં સુધી સીઝ ફાયર કરવાની કોઈ જરૂર જ નથી. સીઝ ફાયર કર્યું અત્યારે યુદ્ધ બંધ થઈ ગયું. આ આતંકવાદીઓ ગમે ત્યારે કોઈના મોટી ઘટનાને અંજામ આપી શકે, અનહોની કરી શકે. તો શું આપણે એ રાહ જોવાની છે? પુલવામા થયો, પહેલગામ થયો અને હજુ બીજો કોઈ આતંકવાદી હુમલો મોટો કરીને રાહ જોવાની છે? આમના પર સ્ટ્રાઇક ચાલુ જ રાખવાની હોય. જ્યાં સુધી એમનો ખાત્મો ના થાય, પાકિસ્તાન સોંપે નહીં કાં તો એમનો ખાત્મો ના થાય ત્યાં સુધી બેસવાનું જ ના જમ્પિંગ. પીઓકે લાવવાની વાતો બીજેપીની સરકાર થઈ ત્યારથી વાતો કરે છે. સંસદમાં વાત કરે, બધી વાત કરે, બરાબર. 10-12 વર્ષ થઈ ગયા તો હજુ સુધી પીઓકે આવ્યું નથી. પીઓકેને લાવવું હોય તો આપણે પુલવામાની ઘટના બની ત્યારે પણ આપણે એના પર ચડાઈ કરીને યુદ્ધ કરીને પીઓકે છીનવી લઈએ. આ પહેલગામની આ ઘટના બની ત્યારે 2-3 દિવસ જે યુદ્ધ ચાલ્યું ત્યારે પીઓકે બલુચિસ્તાન તો આપણને પીઓકે અને બલુચિસ્તાન આ બંને પ્રાંતોની જનતા પાકિસ્તાનથી ત્રાહિમામ છે. તો ત્યાંના જે બધા વિદ્રોહીઓ આપણી સેનાને સાથ આપવા માટે તૈયાર હતા કે ભારતની સેના અમને સાથ આપ્યા તો અમે પાકિસ્તાનની સાથે યુદ્ધ કરીએ. તો અત્યારે સારામાં સારો મોકો હતો પીઓકે લાવવાનો. તો શું કામ સીઝ ફાયર કરવું જોઈએ? એક પણ આતંકવાદી પાકિસ્તાનમાં હરતો ફરતો હોય ત્યાં સુધી મિસાઇલોથી હુમલા કરી એમને જ્યાં જ્યાં સંગઠનો હોય, જ્યાં કેમ્પો હોય એનો નાશ કરતા રહેવું પડે. ભલે યુદ્ધ બંધ થઈ ગયું હોય તો આ સેટેલાઇટથી બધું દેખાય છે. યુદ્ધ ચાલુ હોય કે ના ચાલુ હોય સેટેલાઇટથી બધું જ જાણી શકે છે સરકાર. અને આપણે પાસે એવી મિસાઇલો છે. આપણા ભારત દેશમાં બેઠા બેઠા આતંકી કેમ્પોનો ખાત્મો કરી શકીએ. તો રાહ શેના માટે જોવાની હોય છે? વારંવાર નિર્દોષોને હત્યાઓ થાય ત્યાં રાહ જોવાની? 5-25-50 માણસ નિર્દોષો મર્યા પછી જ એક્શન લેવાનું? જ્યાં સુધી એક પણ આતંકવાદી પ્રવૃત્તિ ચાલુ હોય ને અને આતંકવાદી હોય ત્યાં સુધી બંધ કરવાનું ના હોય. એનો સફાઈ કરવાનો ચાલુ જ રાખવાનો. ખાલી આપણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીનો સફાઈ કર્યો એટલું નહીં, પાકિસ્તાનમાં હોય એનો કરવાનો સફાઈ. આપણે જમ્મુ કાશ્મીરમાં તો આપણી સેના હોદીના એમનો જ્યાં પહોંચાડવાને પહોંચાડી દે છે. પાકિસ્તાનની જે મોટી સમસ્યા છે એનો ઉકેલ લાવવાનો છે. હવે બંને દેશ પરમાણુ સંપન્ન દેશ છે. પરમાણુ યુદ્ધ થઈ જાય, આમ થઈ જાય, તેમ થાય, આવો ડર રાખી તો ક્યાં સુધી આપણા ભારત દેશની નિર્દોષ જનતાનો ભોગ બને એ જોતા રહીશું. 70-75 વર્ષની આ સમસ્યા છે, આજકાલની નથી. તેનું નિરાકરણ લાવવા માટે જે કરવું પડે, પરમાણુ યુદ્ધ થયું તો પરમાણુ યુદ્ધ થઈ જાય, જે થવું થાય, પણ એક વખત નિરાકરણ લાવવું જ પડશે ને ગમે ત્યારે. ધમકી આપ કરે પરમાણુ બોમ્બની ધમકી ડરી ડરીને આપણે એ આતંકવાદી બધા હુમલા કરીને આપણા નિર્દોષ લોકોને, ભારતના નિર્દોષ લોકોને મારે એ આપણે જોયા કરવાનું. આપણી સરકાર જોયા કરશે, એ દેશની 140 કરોડની જનતા જોયા કરશે. પહેલગામનો
હુમલો થયો એમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા. પૂરો દેશ વિપક્ષ બધા સરકારની સાથે હતા. તો સીઝફાયર કરવાની ક્યાં જરૂર હતી? જ્યાં સુધી એક પણ આતંકવાદીઓ સફાયો ના થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાનું હતું. અને આતંકવાદીઓનો સફાયો કરતા હોય, આતંકવાદી સંગઠનો સફાયો કરતા હોય આપણી સેના, અને વચ્ચે પાકિસ્તાનની સેના આવે કે કોઈ પણ આવે આતંકવાદીનો સાથ લઈને આપણી સેનાની સામે કોઈ પણ આવે, એ આપણા માટે આતંકવાદી. એટલે એનો આપણી સામે, આપણે ભારતની સેનાની સામે જે આવે આતંકવાદીનો સાથ લે, એ આતંકવાદી, એને નાશ કરતું રહેવાનું. જરૂર પડે તો પાકિસ્તાનની અંદર ઘૂસી જેટલા સંગઠનો આતંકવાદીઓ કેમ્પો આ તે બધું ઉજાડી દો એક વખત, અને બઘડાટી બોલાવો તો જ મેર પડે એવું છે. કારણ કે અમુક તત્વો હોય ને, એ પ્રેમની ભાષા ના સમજે, શાંતિની ભાષા ના સમજે, એટલે એમની ભાષામાં જ જવાબ આપવો પડે તો જ સુધરે. અને એવો પ્રહાર કરવાનો હોય કે એમની 100 પેઢીઓ સુધી યાદ કરે કે ભાઈ આ ભારતની સામે ઊંચું આંખ કરીને જોતા નહીં, કોઈ આતંકવાદી હુમલો કરવાની હિમાયત કરતા નહીં. આ મોદીએ અત્યારે કીધું કે કોઈ પણ આતંકવાદી હુમલો થશે તો યુદ્ધ ગણવામાં આવશે. આ 10 વર્ષ પહેલાં લાવવાની જરૂર હતી તો પુલવામા ના થાત અને પહેલગામે ના થાત. અને અત્યારે બસ સીઝફાયર કરી નાખ્યું છે. હવે કોઈ પણ એવો આ મસૂદ અઝહર અને હાફિઝ સઈદ કોઈ અનહોની ભારતમાં કરે, કોઈ મોટો હુમલો કરે, એની રાહ જોઈને બેઠા છો? એ કંઈક મોટો હુમલો કરે, કેટલાક નિર્દોષોના જીવ જાય, પછી આપણી સરકાર કાર્યવાહી કરશે, પછી સેના છૂટ આપશે. એટલે હજુ કોઈ અનહોની થાય એની રાહ જોઈને બેસી રહેવાનું. એમને પાડી જ દેવાનો હોય. અત્યારે દેખાય જ્યાં જ્યાં કેમ્પ સંગઠન દેખાય એટલે ખાતમાં બોલાવતું જ રહેવાનું હોય, ભલે યુદ્ધ બંધ હોય તો જ આનું નિરાકરણ આવે. અને દેશની શૂરવીર સેના, બાહુબલી સેના, શૌર્યવાન સેના, અને જે પરાક્રમ કર્યું હોય ને એને પોતાના શૌર્યથી અને પોતાના બલિદાનોથી દેશનું સ્થિર ઊંચું રાખ્યું હોય, એ સેનાનો ચૂંટણીઓમાં જીતવા માટે ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે પીઓ કહેલાવવા માટે આ જે મોકો હતો ત્યારે પહેલગામ વખતનો જે દુર્ઘટના બની, એમાં અત્યારે સારો મોકો હતો. અમિત શાહ, રાજનાથસિંહ, મોદી જ્યારથી એમની સરકાર બની ત્યારથી પીઓ કે લાવવાની વાત કરે છે, પાકિસ્તાનના કબજામાં છોડાવવાની. તો પુલવામા વખતે લાવી શકત, 40 જવાનો શહીદ થઈ ગયા હતા. એ 40 જવાનો પાકિસ્તાનના 400 જવાનો ભારે પડે એવા જવાનો શહીદ થયા હતા. ત્યારે જ ખાતમો બોલાવી દીધો બધા આતંકવાદીઓનો, તો પહેલગામનું દુર્ઘટના ના બને. ત્યારે બરાબર સપાટા બોલાવ્યો હતો. પણ એ ખાલી સર્જિકલ સ્ટ્રાઇક એટલે કરીને મેર પડે. એક સર્જિકલ સ્ટ્રાઇક અને બે જવાનું એમને મેર પડે. જ્યાં સુધી સમૂળગો નાશ ના થાય, પાકિસ્તાનની અંદર એક પણ આતંકવાદી બચે ત્યાં સુધી. અત્યારે હવે મોદીએ કીધું કે યુદ્ધ ગણવામાં આવશે, તો તમે 10 વર્ષ પહેલાં કીધું હતું તો કેટલા નિર્દોષો બચી ગયા હતો અને એ પ્રમાણે જવાબ આપ્યો હતો. ખાલી યોજના બનાવી કે તમે એના વિશે
જનતાને જણાવો છો કે પાકિસ્તાનના આતંકવાદીઓ એક પણ હુમલો કરે તો એને પાકિસ્તાન સાથેનું યુદ્ધ ગણવામાં આવશે. વાત તો કરી પ્રધાનમંત્રીએ, પણ એના પર અમલ પણ કરવો પડશે. ખાલી વાતો કરી નહીં ચાલે કે કોઈ પણ એક પણ ઘટના બને આતંકવાદી એક પણ ઘટના દેશની અંદર તો યુદ્ધ ઘોષિત કરી દેવાનું હોય. પાકિસ્તાનની સરકારને જણાવી દેવાનું હોય કે આતંકવાદીઓ સોંપો, કાં તો પછી અમે અંદર ઘૂસીને એમને લેવા આવીએ છીએ, અમારી સેના લેવા આવે છે, કાં તો સફાઈઓ કરવા આવે છે. ચોખ્ખા શબ્દોમાં કહી દેવું છે. કાં તો તમારા આતંકવાદીઓને સાવરવા હોય તો યુદ્ધ માટે તૈયાર. આપણી સરકાર સ્પષ્ટ કહી દેવું જોઈએ. તમારા પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે નાતો ચાલુ જ રાખવો હોય, એમને પાલવા પૂછવા હોય તો પછી પાકિસ્તાનની આર્મી પણ આપણી દુશ્મન. યુદ્ધ કરવું પડે તો યુદ્ધ થઈ. અને એક પણ આતંકવાદી જ્યાં સુધી પાકિસ્તાનની અંદર હોય, આપણે જમ્મુ કાશ્મીરમાં ટોલરન્સની નીતિ રાખી જા, ઝીરો ટોલરન્સ, આતંકવાદી ઝીરો ટોલરન્સ આપણે અંદરનું કરીએ છીએ. આપણા અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભાજપના મોટા મોટા લીડરો બધા કહે છે આતંકવાદ વિશે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ છે. આપણી ખાલી દેશની અંદર પૂરતી નહીં, પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે અહીંયા ઝીરો ટોલરન્સની નીતિ આપણે અપનાવવાની છે. આપણા દેશની અંદર જે આતંકવાદીઓને આપણે શાના ખાતમાં ગોતી કરી દીધી છે, પણ પાકિસ્તાનની અંદર છે એનું શું? અહીંયા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની. જ્યાં સુધી મૂળિયાના સાફ કરવામાં નહીં આવે, આતંકવાદના જે મૂળિયા નાખાયા છે પાકિસ્તાનની અંદર, એ મૂળિયા જ્યાં સુધી ઉખાડી નહીં ફેંકવામાં આવે ત્યાં સુધી કોઈ નિરાકરણ આવવા નથી. રશિયા અમેરિકા કરતાં પરમાણુ બોમ્બ એની પાસે વધારે છે. તો આ યુક્રેન સેના એ પરમાણુ બોમ્બથી ડર્યા વગર, અને 3 વર્ષથી યુદ્ધ ચાલુ છે ત્યારથી જ રશિયાના લીડરો પરમાણુ યુદ્ધ બોમ્બની ધમકી આપે છે. છતાં પણ યુક્રેન સેના કોઈ ડર્યા વગર એવો વળતો પ્રહાર કરે છે, છેક મોસ્કો સુધી એની ગુંજ પોતાના કાનના પડદા ફાડી નાખે એવા પ્રહાર કરે છે યુક્રેન સેના. એની પાસે પરમાણુ બોમ્બ નથી. પરમાણુ સંપન્ન દેશ પાકિસ્તાન છે, શું થઈ ગયું? યુક્રેનની પાસે તો હતા ને, આપણી પાસે તો છે, પાકિસ્તાન કરતાં વધારે છે. અને આપણી સેના બધી રીતે જવાબ આપવા માટે તૈયાર છે કોઈ પણ યુદ્ધમાં. છઠ્ઠીનું ધામણ યાદ કરાવી દે પાકિસ્તાની સેનાના આતંકવાદીઓને, એવી આપણી શૌર્યવાન સેના છે. 100 પેઢીઓ સુધી ભારત દેશને અમે ઊંચી આંખે જોઈ ના શકે એવું આપણી સેના કામ કરી શકે છે. પણ આ મોદી કહે છે કે મેં સેના બધી છૂટે જ આપી દીધી, તો પછી સીઝફાયર શું કામ કરી નાખ્યું? સીઝફાયર શું કામ કર્યું? અત્યારે સારામાં સારો મોકો હતો. 26 નિર્દોષોને પહેલગામ હુમલામાં ગયા છે, એના પહેલાં પુલવામાના હુમલામાં 40 જવાનો શહીદ થયા છે. તો શું ભાઈ આવી બધી ઘટનાઓની રાહ જોવાની છે? અત્યારે પીઓકે કેમ ના લાવી શકાય? કારણ કે હજુ લોકસભાની ચૂંટણીનો હજુ બહુ વાર છે. એટલે એ પહેલાં કોઈ મોટી અનહોની આતંકવાદીઓ કરે અને પછી તમે એનો વળતો જવાબ આપો અને પછી એનો રાજકારણમાં સેનાએ કરેલા શૌર્યનો રાજકારણમાં શ્રેય તમે લ્યો. નેતાઓ પોતાના જીવના જોખમે દેશ માટે
આપણા જવાનો શહીદ થાય, બલિદાન આપે. અને નરેન્દ્ર મોદીને એમની જગ્યાએ કોઈ પણ વડાપ્રધાન હોય, કોઈ પણ, લાલ બહાદુર શાસ્ત્રી હતા, મોરારજી દેસાઈ હતા, બધા હતા, નહેરુ હતા, ઇન્દિરા ગાંધી હતા, વાજપેયી હતા, અટલ બિહારી વાજપેયી, આ બધા હતા. મોદી કહે છૂટ આપી દીધી. હવે છૂટ આપી દીધી પછી તમે 2 દિવસમાં સીઝ ફાયરનું પેલું કરી દીધી, છૂટ કેવી કહેવાય? આતંકવાદીઓ સફાઈ થઈ ગયો. એક પણ આતંકવાદીઓ પાકિસ્તાનમાં નથી. સીઝ ફાયર ત્યારે થાય એક પણ આતંકવાદી પાકિસ્તાનમાં બચવો ના જોઈએ, એક પણ મૂળ્યું રહેવું ના જોઈએ આતંકવાદનું, ત્યારે સીઝ ફાયર ઘોષિત થાય. ત્યાં સુધી શું કામ સીઝ ફાયર કરવું જોઈએ? અને આપણી સેના સક્ષમ છે. આવો અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ સેના એવું નથી કર્યું કે દુશ્મન દેશની સેના હોય અને એને જે હુમલા કર્યા હોય એમાં એક પણ હુમલો સક્સેસ ના થયો એવું બન્યું નથી. કોઈ પણ સક્સેસ થઈ જ જાય. એની જગ્યાએ આપણી સેનાએ એક પણ દુશ્મન દેશના હુમલાને સક્સેસ થવા દીધો નથી, એક પણ, ચાહે ડ્રોન હોય, મિસાઇલ હોય કે કોઈ પણ હોય. આપણા ભારત દેશના કોઈ પણ સેનાએ સહેજ પણ નુકસાન થવા દીધું નથી. ડ્રોન, મિસાઇલ બધું હવામાં પાકિસ્તાનનું નષ્ટ કરી નાખ્યું છે. એવી આ દુનિયાની પહેલી ઘટના છે. એવી આપણી બહાદુર સેના છે, બાહુબલી સેના. એને ખાલી એક, અને જે સેના તો દેશ માટે કરવાની જ છે, જે કરવાની હોય. દેશના હિતને ધ્યાનમાં લઈને સેના કામ કરતી હોય. ખાલી સેના તો શું છે, ચાહે કોઈ પણ સરકાર હોય ભારત દેશની અંદર કોઈ પણ સરકાર, કોઈ પણ પાર્ટીની, ખાલી એમની એક ઓર્ડરની જરૂર છે. કારણ કે આપણી દેશની સેના બહુ પ્રશિક્ષિત છે, સંસ્કારી સેના છે. કોઈ નિર્દોષોના જીવને હાનિ થાય એમ કરે એમ નથી, એવા ઓપરેશન કરે એમ. એટલે આના માટે કોઈ ચોખડિયા કે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. આતંકવાદી દેખાય પાકિસ્તાનની અંદર એટલે એનો નાશ થઈ જ જવું જોઈએ. કારણ કે બીજી કોઈ ભારત દેશની અંદર અનહોની કરે, કોઈ ઘટના કરે, નિર્દોષોના જીવ જાય અને પછી તો આપણે કાર્યવાહી કરવાની, એની રાહ જોઈને બે રહેવાનું. ઓપરેશનનું નામ સરસ આપ્યું છે, સિંદૂર. તો હવે આપણા દેશની એક પણ નારી શક્તિનું સિંદૂર ઉજાડવું ના જોઈએ. એક પણ નિર્દોષ લોકોનો જીવ ના જવો જોઈએ. એટલા માટે ઓપરેશન ચાલુ જ રાખો. અને જે દેખાય, હાફિઝ સઈદ દેખાય, મસૂદ અઝહર દેખાય, કે કોઈ પણ મોટા આતંકવાદી દેખાય, કે કોઈ પણ આતંકવાદીના કેમ્પ દેખાય, કે સંગઠન દેખાય, યુદ્ધ ચાલુ હોય કે ના હોય, આ દેખાય એટલે સિંદૂર ઓપરેશન ચાલુ કરી દેવાનું. એ હુમલો કરે, આતંકવાદી હુમલો કરે, કેટલા નિર્દોષ લોકોના જીવ જાય, પછી આપણે જવાબ આપવાનો. એ રીતે જવાબ આપવાની જરૂર નથી. હવે પહેલાં આપણે જવાબ આપો.
આપણા એક પણ વ્યક્તિનો જીવ ના જાય, નિર્દોષ લોકોનો એક પણ જીવ ના જાય, અને એમનો સફાયો જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણી આર્મી તૈયાર જ છે. ખાલી નેતૃત્વની જવાબદારી કે હવે એક પણ નિર્દોષ લોકોનો જીવ ના જવો જોઈએ. એ પહેલાં એ લોકો કોઈ પણ જાતનો હુમલો કરીને નિર્દોષોને મારે એ પહેલાં જ બધાને કોઈ એક આતંકવાદી મોટા લીડરો ચાહે દુનિયામાં કોઈ પણ ખૂણામાં હંતાયો હોય કે ભાગી ગયો હોય, ઇઝરાયલની માફક હોદીને પહેલાં લીડરને પાડો. લીડર નહીં હોય તો સંગઠન પર ક્યાં જવાનું છે? બીજો લીડર ઊભો થાય બીજાને પાડો. લીડર ઊભો થવા જ ના દઈશું અને આતંકવાદી પાડતા રહે તો જ મેળ પડશે. અને પાકિસ્તાની સેના સાથ આપે તો એ આપણી દુશ્મન કહેવાય. આતંકવાદીનો સાથ આપે તો આતંકવાદીનો સાથ આપી અને આપણી સામે હુમલા કરવા આવે પાકિસ્તાનની આર્મી તો પણ એ આપણા દુશ્મન જ ગણાય. એ આતંકવાદીનો સાથ આપે એ જ આતંકવાદીઓ કહેવાય. તો એમનો પણ નાશ કરવો જરૂરી છે સાથે. પછી આતંકવાદી હોય કે પાકિસ્તાની સેના હોય, કોઈ પણ હોય, જે સામે આવ્યો આતંકવાદીનો સાથ લઈ એ આપણો દુશ્મન. એટલે પીઓકે લાવવું હોય ને પાકિસ્તાનના કબજામાંથી પાછું, તો આપણે કોઈ મોટી ઘટના બને, બીજી કોઈ અનહોની બને એની રાહ જોવાની છે? આતંકવાદીઓ જપીને બેહવાના છે? એ કોઈ મોટી દુર્ઘટના કરે, કોઈ મોટી અનહોની કરે અને પછી આપણે એમને વળતો જવાબ આપવાનો? એ વખતે પછી પીઓકે લાવવાનું છે? કારણ કે હજુ લોકસભાની ચૂંટણીની બહુ વાર છે, ત્યાં સુધી તો પીઓકે માટે રહેવાય નહીં. કારણ કે લોકસભાની ચૂંટણી વખતે વિચારતા હોય બીજેપીની સરકાર, તો એ પહેલાં આ આતંકવાદી શાંતિ બે એમ લાગે છે ખરું? એ કોઈ હાફિઝ સઈદ અહમદ સુધાર કોઈ મોટી ભારત દેશની અંદર, ભારતના શહેરોની અંદર કોઈ મોટી દુર્ઘટના કરે, કોઈ મોટી અનહોની કરે એની રાહ જોવાની છે? અને પછી આપણે વળતો જવાબ આપીને પછી પીઓકે લાવવાનું છે? અત્યારે સરસ મોકો હતો આ પહેલગામનો હુમલો કર્યો ત્યારે. પુલવામા વખતે આવી શકત યુદ્ધ જાહેર કેમ પીઓકે વાળા બલુચિસ્તાનવાળા બધા આવા તૈયાર જ છે. તો પછી શેની રાહ જુઓ છો? એ આતંકવાદી વારંવાર આવા હુમલા કરશે અને નિર્દોષ લોકોના જીવ લેતા રહેશે. એટલે કોઈ પણ ઇલેક્શનને ધ્યાનમાં લઈને કાર્યવાહી ના થાય. આપણે જીતવું હોય ને તો આપણા કામ હશે તો તમે જીતવાના જ છો. પણ કોઈ સેનાના શૌર્યને ધ્યાનમાં લઈને સેનાના શૌર્યનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં લાભ લેવા માટે એની રાહ ના જોઈ રહેવાય. એટલે હવે એક જ ઉદ્દેશ, પાકિસ્તાનની અંદર એક પણ આતંકવાદી બચવો ના જોઈએ. આતંકવાદીના જે મૂળિયા પાકિસ્તાનમાં નખાય છે એ મૂળિયા ઉખાડી નાખો ત્યારે જ મેળ પડશે. કારણ કે 70-75 વર્ષથી આપણી ભારતની જનતા, નિર્દોષ જનતા સહન કરતી આવે છે. સરકારો ચાહે કોઈ પણ હોય, કોંગ્રેસની હોય, ભાજપની હોય, ગમે તે હોય, બેઠવાનું તો જનતાને જ ને, મરવાનું તો નિર્દોષ જનતા જ ને. એટલે આનું નિરાકરણ લાવવું હોય ને તો એક જ વાત છે કે એક પણ આતંકવાદી પાકિસ્તાનની અંદર જીવતો ના રહેવો જોઈએ, ચાહે યુદ્ધ ચાલુ હોય કે ના હોય. જ્યારે આપણી પાસે બધું અત્યારે સેટેલાઇટથી બધું ખબર પડે છે કે ક્યાં ક્યાં પ્રવૃત્તિ ચાલે છે. એટલે કેમ્પો દેખાય, આતંકવાદીઓ એકઠા થયેલા દેખાય,
ત્યારે એનો ખાત્મો જ બોલાવી દેવાનો. ભારતમાં બેઠા બેઠા મિસાઇલ છોડીને પૂરો કરી દેવાનો. પછી ભલે પાકિસ્તાનની સેના સામે એની સાથે યુદ્ધ કરવું પડે યુદ્ધ કરવાનું. બાકી જ્યાં સુધી એક પણ આતંકવાદી પાકિસ્તાન અંદર જીવતો હોય ત્યાં સુધી હવે બેસવાની જરૂર નથી. ચાહે કોઈ પણ જાતનું મોટું યુદ્ધ કરવું પડે તે કોઈ યુદ્ધ કરી લો. દેશની જનતા 140 કરોડ જનતા સાથે જ છે. વિપક્ષ પણ સરકારની સાથે બધી જ સાથે જ આખો દેશ એક છે. પણ નિર્ણય લેવાની ક્ષમતા તમારી હોવી જોઈએ. ખાલી ઇલેક્શનના ચુનાવના લઈને ધ્યાનમાં લઈને કામ કરવાના તો એમ એનું નિરાકરણ નહીં આવે. કોઈ પણ ઓપરેશન કરાવે સેના કરે પોતાના જીવના ચિંતા કર્યા વગર જીવના જોખમે સેના શૌર્ય બતાવે અને લીડરો એમના ચૂંટણીમાં લાભ લેવા માટેના પ્રયત્નો કરતા હોય. અને જ્યાં ત્યાં ચુનાવ આવવાનો હોય ત્યાં લાભ લેવા માટે સેનાના શૌર્યનો ધ્યાનમાં લઈને પ્રચારો કરશે. કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ એમાં સેનાએ જે કામ કર્યું હોય એ દેશના હિત માટેનું જ હોય. દેશની 140 કરોડની જનતા માટે હોય સેનાએ કામ કર્યું. એમાં તમારા રાજકીય રોટલા શેકવાની કોઈ જરૂર હોતી નહીં. અને આવી બધી ઘટનાઓ હોય એમાં ચુનાવને ધ્યાનમાં લઈને કામ ના કરવાનું. આનું ચાલુ જ રાખવાનું. જ્યાં સુધી ખાત્મો ના થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ જ રાખવાનું. સેના છૂટ આપી જ દેવાની કે જ્યાં તમને દેખાય પાકિસ્તાનની અંદર કોઈ પણ આતંકવાદી કેમ્પ આતંકવાદી સંગઠન ભેગા થયેલા આતંકવાદીઓ સમૂહ આતંકવાદીઓનો કોઈ પણ દેખાય તો સરકારની પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. તમારે ખાત્મો કરી દેવાનો. હવે છૂટ આપી દે આને તો આ છૂટ આપી કહેવાય. એક પણ ભારત દેશની અંદર આતંકવાદી ઘટના ના થવી જોઈએ અને એક પણ નિર્દોષ લોકોનો જીવ ના જવો જોઈએ એ પ્રમાણે સેના છૂટ આપી દો. પછી જ્યારે સેના પોતાનું શૌર્ય બતાવી રહી હોય આતંકવાદીનો સફાઈઓ કરી રહી હોય અને પછી તમે સીઝ ફાયર કરી નાખો તો સેનાનું મનોબળ તૂટી જાય. એટલે હવે એક જ ધ્યેય રાખવો જોઈએ. હવે આ પાકિસ્તાનની અંદર જે આતંકવાદીઓના મૂળિયા છે ને એ મૂળિયા સમૂળગા ઉખડે નહીં ત્યાં સુધી સરકાર જપીને બેસવાની જરૂર નથી. સરકારે સેનાને છૂટ જ આપી દેવાની કે તમારે ત્રણેય પાંખના વડાએ સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. તમને ખુલ્લી છૂટ આપું છું. વડાપ્રધાને કહી દેવું જોઈએ કે કોઈ પણ આતંકવાદી કેમ્પ પાકિસ્તાનમાં દેખાય આતંકવાદી સંગઠન દેખાય કોઈ હેડક્વાર્ટર આતંકવાદીનું હોય એમાં આતંકવાદીઓ ભેગા થયેલા દેખાય કોઈ પણ જગ્યાએ આતંકવાદીનો સમૂહ દેખાય એનો ખાત્મો બોલાય. ચાહે યુદ્ધ ચાલતું હોય ના ચાલતું હોય એ લોકોએ હુમલો કર્યો હોય કે ના કર્યો હોય પણ આતંકવાદી દેખાય પાડી દો તો નિરાકરણ. કાકા તો પછી આ તો આતંકવાદી હુમલાની રાહ જ હોય છે. આતંકવાદી હુમલો કરે ભારત દેશના કોઈ શહેરો પર ઘણા બધા નિર્દોષ નાગરિકોના જીવ જાય પછી આપણે વળતો પ્રહાર કરવાનો અને એ પછી એકાદો પ્રહાર કરીને બેસી રહેવાનું. કોઈ એક એર સ્ટ્રાઇક કોઈ સર્જિકલ સ્ટ્રાઇક એટલું કંઈ બેસી ના રહેવાય.
કારણ કે પાકિસ્તાનની તો ઘણા બધા આતંકવાદીઓ, એનો પૂરો સમૂળગો નાશ થાય, એના મૂળિયા ઉખડે તો જ મેર પડે. એટલે હવે એક જ ધ્યેય, પાકિસ્તાનમાં એક પણ આતંકવાદી રહેવો ના જોઈએ અને ભારત દેશના એક પણ નિર્દોષ લોકોના જીવ જવા ના જોઈએ. એ સરકારની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. આપણે શૌર્યવાન આર્મી, બાહુબલી આર્મી ને પૂરી છૂટ આપી દો તો આપણે એક પણ નિર્દોષ નાગરિકનો જીવ જવા નહીં દે. એટલે આપણી સેના, આપણા દેશની સેના બાહુબલી છે. આપણી દેશની સેના શૌર્યવાન છે, એક પણ નાગરિકનો જીવ ના જવા દે. પણ લીડરશીપ મજબૂત રાખવી જોઈએ. પછી જ્યારે સેના મંડાય, ફૂલ ફોર્મમાં હોય અને આતંકવાદીઓ સફાઈ કરે પછી તમે કહી દો લેવાડે હવે સીઝ ફાયર, એમ ના ચાલે. એટલે હવે એક જ ધ્યેય, આતંકવાદનો સમૂળગો નાશ. આપણે ટોલરન્સ નીતિ ભારતની અંદર જે અપનાવી છે ને, એ પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને ટોલરન્સ નીતિ અપનાવવાની. પાકિસ્તાનમાં એક પણ આતંકવાદી ના રહેવો જોઈએ એવી ટોલરન્સ નીતિ ભાજપની ભારતની સરકારે કામ કરવાનું છે. ત્યારે જ આપણી ભારત દેશની 140 કરોડની જનતામાંથી એક પણ નાગરિકનો જીવ લેવાની આતંકવાદી હિંમત નહીં કરી શકે. એક પણ ઘટના આતંકવાદી હુમલો કરી નહીં શકે. જય હિન્દ.